પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તડામારની તૈયારીઓ શરૂ કરાઈ છે। 5 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણમાં એરપોર્ટનું લોકાર્પણ કરી સુરત પહોંચશે। ત્યારે સુરતમાં પીએમ મોદીના આગમનને લઈ તડામારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરત પ્રવાસ દરમિયાન પીએમ હજીરાના એક પ્લાન્ટની પણ મુલાકાત લેશે। બાદમાં ઇન્ડોર સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધશે। ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્યો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ઇન્ડોર સ્ટેડિયમમાં સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સિસ્ટમ પણ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદની આગાહીને પગલે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા અતિ આધુનિક પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે હાલ ઇન્ડોર સ્ટેડિયમમાં લાઇટિંગ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સહિત તમામ જરૂરી સુવિધાઓની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। જે તૈયારી અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આગમન થઈ રહ્યું છે તેમાં જે તૈયારીઓ છે તેના ભાગરૂપે આજે અલગ અલગ અમને સજેશન્સ મળ્યા હતા। એમાં મુખ્ય બે વસ્તુ ઉપર અમારો ફોકસ રહેવાનું છે। જેમાં એક સ્વચ્છતા અભિયાન, અત્યારે આમ આપણે જાણીએ છીએ કે સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં ચાલી જ રહ્યું છે અને સુરત મહાનગરપાલિકામાં પણ આ કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે અને જાણીએ છીએ કે સુરત આમાં નંબર 1 પણ દેશમાં છે। પણ આ કામગીરીને વધુ સારો વેગ મળે અને તેમાં વધારેમાં વધારે લોકો જોડાય, સામાજિક સંસ્થાઓ જોડાય, આપણા તમામ પ્રકારના અધિકારીઓ કર્મચારીઓ જોડાય, તે પ્રમાણેના આપણા કાર્યક્રમો આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ। એટલે એના માટે અમને માર્ગદર્શન મળ્યું અને એનું આપણે આખું આયોજન કેવી રીતે કરવું એનું અમને માર્ગદર્શન આજે મળ્યું હતું।